ઇફકોના નવા ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ લડી હતી ચૂંટણી. ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વટભેર વિજય થયો છે. તેમણે ભાજપના જ સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ ગોતાને પછાડી અને શાનદાર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના આ બંને નેતાઓ ઇફકોમાં ડાયરેક્ટર પદ એકમત ન થતાં ચૂંટણી યોજાઈ હતી. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હતો, પરંતુ ભાજપના ધારાસભ્ય રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ અને દાવેદારી નોંધાવી ચૂંટણી જંગ ખેલ્યો હતો. આમ સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર થતાં ભાજપ સામે ભાજપના નેતાનો જ જંગ જોવા મળ્યો હતો. થતી ચર્ચા મુજબ સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટણીમાં જયેશ રાદડિયાને કોંગ્રેસ સભ્યોનું પણ સમર્થન મળ્યું હતું. રાજકોટના તમામ સભ્યોએ તેમને મત આપ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઇફકોના મતદાર જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું. ચૂંટણીમાં કુલ 182 ઉમેદવાર હતા, પરંતુ તેમાંથી કુલ 180 મત પડ્યા છે. આ 180 મતમાંથી જયેશ રાદડિયા 114 મત, જ્યારે હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. જેટલા ઇલેક્શનો ભારતીય જનતા પાર્ટી આ મેન્ડેટના આધારે જીતી છે, કેટલાય લોકો સહકારના નામે ઇલ્લુ કરતા હતા. અલગ અલગ પાર્ટીઓ સાથે મેળાપીપણામાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરતા હતા. એના કારણે આ દિન સુધી આટલી સીટો ક્યારેય જીતતા નહોતા. આટલી સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો એનો કાર્યભાર સંભાળીને એક સારો વહીવટ આપે છે. એટલા માટે આ મેન્ડેટની પ્રક્રિયા એ અમે સ્વીકારી છે અને એના આધારે જ અમે નિર્ણય કરીએ છીએ.